તો વેલકમ દર્શક મિત્રો, તમને બધાને ખબર જ હશે કે લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે પોતાના 100 કરોડી ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે. પણ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેનું ધમાકેદાર ઓવરસીઝ કલેક્શન એટલે કે વિદેશોનું કલેક્શન પણ આવી ગયું છે. તો જાણીશું લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેનું અત્યાર સુધીનું ટોટલ કલેક્શન અને એની સાથે સાથે ચણિયા ટોળીનું ટોટલ કલેક્શન અને રિસન્ટલી રિલીઝ થયેલી આવવા દે મૂવીનું ટોટલ કલેક્શન, દશેરા મૂવીનું ટોટલ કલેક્શન અને વિક્રમ ઠાકોરની નવી મૂવીના એનાઉન્સમેન્ટ વિશે. તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા વાત કરીશું લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેના ટોટલ કલેક્શન વિશે. તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેનું અત્યારે બોક્સ ઓફિસ પર 53મો દિવસ ચાલી રહ્યો છે અને લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેનું પોતાના શરૂઆતી 50 દિવસનું કલેક્શન થયું હતું 79 કરોડ ને 90 લાખ રૂપિયા અને પોતાના 51મા દિવસે એટલે કે 8મા શનિવારે કલેક્શન આવ્યું 1 કરોડ ને 75 લાખ રૂપિયા અને પોતાના 52મા દિવસે એટલે કે 8મા રવિવારનું કલેક્શન આવ્યું 2 કરોડ ને 50 લાખ રૂપિયા અને આજે પોતાના 53મા દિવસે કલેક્શન આવી રહ્યું છે 80 લાખ રૂપિયા. આની સાથે જ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેનું 53 દિવસનું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થાય છે 85 કરોડ ને 15 લાખ રૂપિયા. વાત કરીએ ગ્રોસ કલેક્શન ની તો 53 દિવસનું ટોટલ ગ્રોસ કલેક્શન થાય છે 97 કરોડ ને 50 લાખ રૂપિયા. આની સાથે જ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેનું ઓવરસીઝ કલેક્શન પણ એડ થઈ ગયું છે એટલે કે વિદેશોનું પણ ટોટલ કલેક્શન એડ થઈ ગયું છે. તો વિદેશોનું ટોટલ કલેક્શન આવ્યું છે 6 કરોડ રૂપિયા. આની સાથે 53 દિવસનું લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતેનું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન થઈ જાય છે 100 કરોડ ને 5 એટલે કે 103 કરોડ ને 5 લાખ રૂપિયા. તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે લાઈફ ટાઈમ કલેક્શન કેટલું કરશે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. હવે વાત કરીએ યશ સોની, ચેતન દહિયા અને નેન્ત્રી ત્રિવેદીની ચણિયા ટોળી મૂવી છે. તો ચણિયા ટોળી મૂવીએ પોતાના શરૂઆતી 40 દિવસમાં ટોટલ કલેક્શન કર્યું હતું 18 કરોડ ને 24 લાખ રૂપિયા અને પોતાના 41મા દિવસે કલેક્શન આવ્યું 1 લાખ રૂપિયા અને પોતાના 42મા દિવસે એટલે કે આજે કલેક્શન આવી રહ્યું છે 1 લાખ રૂપિયા. આની સાથે ચણિયા ટોળી મૂવીનું ટોટલ ઇન્ડિયા નેટ કલેક્શન થાય છે 18 કરોડ ને 26 લાખ રૂપિયા. ગ્રોસ કલેક્શન થાય છે 21 કરોડ ને 63 લાખ રૂપિયા. તો આ મૂવી અત્યારે 1 લાખનું કલેક્શન એડ કરી રહી છે. જોવાનું એ છે કે લાઈફ ટાઈમમાં આ મૂવી કેટલું કલેક્શન કરશે. હવે વાત કરીએ રિસન્ટલી રિલીઝ થયેલી આવવા દે મૂવી વિશે. તો આ મૂવીના અત્યારે બોક્સ ઓફિસ પર ચોથો દિવસ ચાલી રહ્યો છે. તો મૂવીનું પહેલા દિવસનું કલેક્શન આવ્યું 2 લાખ રૂપિયા, બીજા દિવસનું આવ્યું 6 લાખ રૂપિયા, ત્રીજા દિવસનું આવ્યું 1 લાખ રૂપિયા અને આની સાથે આ મૂવીનું ચોથા દિવસે એટલે કે આજનું કલેક્શન આવી રહ્યું છે 1 લાખ રૂપિયા. તો આની સાથે જ આવવા દે મૂવીનું ટોટલ 4 દિવસનું કલેક્શન થાય છે 10 લાખ રૂપિયા. હવે વાત કરી લઈએ એક VFX થી ભરપૂર મૂવી રિલીઝ થઈ હતી જેનું નામ હતું દશેરા. તો આ મૂવીનું ટોટલ કલેક્શન કેટલું થયું છે તો દશેરા મૂવીએ પોતાના શરૂઆતના 17 દિવસમાં કલેક્શન કર્યું હતું 35 લાખ રૂપિયા અને આજે 18મા દિવસે કલેક્શન કરી રહી છે 1 લાખ રૂપિયા. આની સાથે જ આ મૂવીનું ટોટલ કલેક્શન થાય છે 36 લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો થાય છે 38 લાખ રૂપિયા. હવે વાત કરી લઈએ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની નવી મૂવી વિશે. તો ઘણા દર્શક મિત્રો મને કહે છે કે પોસ્ટરમાં વિક્રમભાઈ ઠાકોરનો ફોટો લગાવવા વ્યૂઝ માટે કરે છે, પણ રિસન્ટલી મેં વિક્રમભાઈ ઠાકોરની હવે નવી મૂવી આવવા જઈ રહી છે એ પણ એમના દીકરા સાથે એટલે કે મિલન ઠાકોર જોડે. એક ઇન્ટરવ્યુમાં એમને ખુદ અત્યારે ખુલાસો કર્યો છે, એનો ડિટેલમાં વિડીયો આપણે બનાવેલો છે. તમે આ વિડીયો જોઈ શકો છો આપણી ચેનલ પર જઈને જોજો. બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે અને નવી મૂવી અને ઘણા બધા નવા ફેક્ટ વિશે વિક્રમ ઠાકોરના ફેક્ટ વિશે વાત કરી છે. તો મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.